હાલે ઝડપ રાખ, ત્યાં મંદિરે પછી લાઈન થઈ જાય, મોડું થાય છે. બેટા ઉભો રે, ક્યાં જાશો? હવે તમારે શું છે? અમે ક્યાંક બહાર જતા હોય ત્યારે તમે વચ્ચે ઊભા જ હોય. બોલો. મને થોડુંક પાણી ભર દે ની. ઈ તમે ઊભા થઈને હાથે પી લેજો, અમારે ત્યાં મંદિરે પાણી ચડાવવા જવું છે, મોડું થાય છે. હાલે લે. એ હાલો. ઓ બેટા તું થોડુંક પાણી ભર દે ની. હવે ઈ તો બોલે રાખે, ગઈઢા માણસ ટેવ જ હોય. હાલો, આપણે મોડું થાય છે. હા. ઉભા રહ્યો પપ્પા. તો હું તમે મંદિરે ભગવાનને પાણી ચડાવવા જાવ છો? હા, મોડું થાય છે, ઝડપથી બોલ, શું કામ છે તારે? યાદ કરો પપ્પા, તમે જ મને કીધું કે મા બાપ ભગવાનનું બીજું રૂપ છે, અને તમે આ જીવતા ભગવાનને મૂકીને મંદિરે પાણી ચડાવવા જાવ છો? શું ભગવાન તમારું એ પાણી સ્વીકારશે? તમારા હાથમાં જે પાણીનો લોટો છે ને, ઈ દાદાને પીવડાવી દ્યો, એટલે તમારે મંદિરે જવાની જરૂર જ નહીં પડે. આ બેઠા બેઠા જ ભગવાનને પાણી પહોંચી જાય. તો મિત્રો, તમને આ વાત કેવી લાગી કોમેન્ટમાં ખાસ કહેજો. તો વિડીયો સારો લાગ્યો હોય ને તો 10 પરિવારને મોકલી દેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી કે નહીં? મેં તો ઉભો રહેતા. તું ક્યાં જાશો બેટા? હું નીચે રમવા જાઉં છું. તો એક કામ કર, તું આ છે ને નીચે લેતો જા, ગંગાજળ છે, મારે મંદિરે ભગવાનને ચડાવવા જવાનું. હું હમણાં આવું છું હો. એલા તું આ લોટી ક્યાં ખાલી કરી એવો? અને આમાં ગંગાજળ તો એ કેમ ગયું? એ તો નીચે દાદી બેઠા હતા ને, ક્યાંને તરસ લઈ લીધી તો મેં પાઈ દીધી. અરે અકલ મઠા, આમાં ગંગાજળ હતું, ઈ મારે ભગવાનને ચડાવવા જવાનું હતું, અને તને કોને ડૂટી ગાયો કર્યો તો અહીંયા બાને પાઈ દીધું? હું થયો? ઓય, હું મારો દીકરો ડકો કરો? અરે હું આમાં ગંગાજળ ભરીને મંદિરે જાતી હતી ભગવાનને ચડાવવા, તો આણે આ નીચે બા બેઠા હતા એને પાઈ દીધું. હવે તમે શીખવાડો આને કઈ. પપ્પા, પણ મેં આમાં શું ખોટું કર્યું? દાદીને તરસ લાગી હતી, મારા પાસે પાણી હતું એટલે મેં પાઈ દીધું. અરે બેટા, તે કાંઈ ખોટું નથી કર્યું, અને તે જે કર્યું ને એના ઉપર તો મને ગર્વ છે. અને તું અહીં ઘરે મા બાપ તરસ્યા હોય ને તમે મંદિરે ગંગાજળ ચડાવવા જાવ છો, તને શું લાગે છે આ ગંગાજળ ભગવાન સ્વીકારશે એમ? તો હું ભગવાનને જળે નહીં ચડાવવાનું? મમ્મી, યાદ કરો, તમે જ કહેતા હતા કે મા બાપ છે ને ભગવાનનું બીજું સ્વરૂપ છે. ઘરે મા બાપ તરસ્યા હોય તો મંદિરે જળ ચડાવવાનો શું મતલબ? એ તું બહુ ડાયો થામા, મને બધી ખબર પડે જ છે હું કરું ને હું ન કરવું. એ આ છે ને 10 વર્ષના છોકરાને ખબર પડે છે કોને પાણી પવાય ને કોને ના પવાય, અને તને નથી ખબર પડતી. તો તમારું શું કેવું છે મિત્રો આ વાત ઉપર? કોમેન્ટ જરૂર કરજો, અને જો આ વિડીયો ગમ્યો હોય ને તો દરેક પરિવારને મોકલી દેજો. જસુ, હા બોલ. મમ્મીનો ફોન આવ્યો હતો, પપ્પા હોસ્પિટલમાં દાખલ છે, તો એને 50,000 ની જરૂર છે, તો તમે આપી દેવો. એમાં હું શું કરું? તું તાર ભાઈને કે. મારા ભાઈ ગોતે જ છે, 5 લાખની જરૂર છે. 4 લાખ તો મળી ગયા છે, પણ 1 લાખ ઘટે છે. 1 લાખમાંથી આપણે જો 50,000 આપશું તો 50,000 તો ગમે ત્યાંથી મળી જાય. મમ્મીએ પહેલી વાર મદદ માંગી છે. તારું મગજ તો ઠેકાણે છે ને? તું 50,000 દેવાની વાત કરીશો? આપણે આપણા ઘરના ખર્ચાય આવે, એને કે બીજેથી ક્યાંક ગોતી લે, અને દેવા હોય ને તો 5,000 મોકલી દે. જયારે તમારે પૈસાની જરૂર હતી ને ત્યારે મારા મમ્મી પપ્પાએ જ તમને મદદ કરી હતી. મેં ક્યારે એની પાસે પૈસા માંગ્યા અને એને ક્યારે મને આપ્યા? ભૂલી ગયા જયારે મમ્મીજી હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે? કેમ એલા અચાનક ફોન કર્યા વગર? બધું બરાબર તો છે ને? એમાં વાત એવી છે ને મોટા ભાઈ કે મા બાપને હવે અમે સાચવશું નહીં. અચાનક શું થયું? બા બાપુજી યારે તારે કઈ ઝઘડો થયો? બાપુજીએ તને કઈ કીધું? ના, એવું કઈ નથી થયું, પણ હવે બસ અમે બહુ હાસવા, આવો તમે હાસવો. જો ભાઈ, આપણે જે બા બાપુજીને સાચવવા માટે રૂપિયા નક્કી કર્યા હતા ઈ તો અમે તને ટાઈમ ટુ ટાઈમ આપીએ છીએ, તો હવે તને વાંધો શું છે? પૈસા ઓછા પડતા હોય તો બોલો. હવે છે ને ભાભી, ઈ પૈસા અમે તમને આપશું, પણ અમારે હવે હાસવાન થતા નથી. ના ના હોય, અમારે ભેગા ન પોહાય. કેમ મા બાપ ને વાત હાસવાની આવી એટલે પોહાતું બંધ થઈ ગયું? તુંય તે મોટે ઉપાડે આવી હતી કે મા બાપ અમારે ભેગા, હવે કઈ સેવા? બા બાપુજી મારા એકલાના નથી, આપણા બેયના છે, તો લાભ બેયને લેવો જોઈએ ને. બા બાપુજી અમારે ભેગા ન પોહાય હો, અમારે તો એકલા રહેવા જ જોઈએ. આ વખતે મોટા ભાઈ તમે ગમે ઈ કયો, પણ બા બાપુજીને તમારે જ રાખવાના છે. નહીં એટલે નહીં. જો ભાઈ પૈસા જોતા હોય તો ડબલ આપશું, પણ બા બાપુજીને તારે જ રાખવાના છે.
મોટા ભાઈ થોડોક તો વિચાર કરો. હાવ આમ થોડું હોય પણ. જો ભાઈ તારે રાખવા હોય તો રાખ, નકર હાલો આપણે એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવી. હાલો તો વૃદ્ધાશ્રમમાં જવા દઈએ. તો પપ્પા એક કામ કરજો ને, તમે વૃદ્ધાશ્રમ જાવશો ને તો ભેગા ભેગ તમારું નામ પણ લખાવતા આવજો. એટલે તું કેવા હું માંગશો? આ દિવસે ને દિવસે આનો જીબડો વધતો જાય છો. પપ્પા જ્યારે હું મોટો થાય બસ મારા લગ્ન થાહે ત્યારે મારે એકલા રહેવા જોહે. જો તમે અત્યારથી નામ લખાઈ દો ને તો પાછળથી તમને તકલીફ ન પડે. ત્યાં કદાચ જગ્યા ના રહે તો તમને કોણ હાસવશે? હું નથી હાસવવાનો કાઈ. મીતુની વાત સાચી છે. મા બાપે આપને ઉછેરીને મોટા કર્યા. અત્યારે આપણે 4 જણાથી 2 જણાને નથી સાચવી શકતા. વિચાર તો કરો આપણે કેટલા સ્વાર્થી થઈ ગયા. તમારી વાત સાચી છે મોટા ભાઈ, કે આપણે જેવું વર્તન આપણા મા બાપ હારે કરશું ને એવું જ વર્તન આપણા છોકરા આપણી હારે કરશે. કારણ કે એ બધું આ જોઈ જોઈને તો શીખવાના છે. તો મિત્રો મારી વાત કેવી લાગી કોમેન્ટ કરજો. જો આ વિડિયો તમને ગમ્યો હોય તો 10 પરિવારને શેર કરી દેજો.